જમીને આવતો તો કંટાળો તો મેં ભાઈને ફોન કર્યો કે હાલ ભાઈ ક્યાંક બારે જાય તો હવે ભાઈ આવી ગયો છે ને હવે અમે જાય છીએ રેસકોર્સ. રેસકોર્સ અમે પહોંચી ગયા છીએ ને અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ લાગેલા હતા. એ જોઈને તો કંઈક મસ્ત સ્વીટ સ્વીટ ખાવાની ઈચ્છા થઈ ગઈ. પણ શું ખાય એ કાંઈ સમજાતું નહોતું. ત્યાં તો અમને એક મસ્તીની જગ્યા મળી ગઈ ત્યાં અમે આવી ગયા. એ શોપનું નામ હતું કીવી બાઈટ. અહીંયા મળે છે લંડનની ફેમસ ચોકલેટ સ્ટ્રોબેરી અને એના જેવી ઘણી સ્વીટ ડિશિસ. અને અમે ઓર્ડર આપી દીધો તો એક ચોકલેટ સ્ટ્રોબેરી અને કીવી પેલેટનો. અને સ્ટ્રોબેરી જો કેટલી સરસ અને ફ્રેશ હતી. અને જો આમાં ચોકલેટ ભરી ભરીને નાખે છે એ ભાઈ નાખતા હતા ત્યાં જ છે ને આમ જોતા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. એટલી વારમાં તો જો આ કીવી પેલેટ રેડી થઈ ગઈ. દેખાવમાં તો બહુ સરસ લાગે છે. ચલો હવે તો પહેલાં ટેસ્ટ કરી લઈએ. હજી આ ટેસ્ટ કરતા હતા ત્યાં તો આ ચોકલેટ સ્ટ્રોબેરી પણ રેડી થઈ ગઈ. અને ક્વોન્ટિટી પણ આની બહુ સારી છે અને વાવ ખાવાની ઈચ્છા નથી થતી યાર આને જોઈને તો. નહીં પણ ટેસ્ટ તો કરવું પડશે ને. ચલો હવે હું પહેલાં ટેસ્ટ કરી લઉં કે કેવું છે. વાહ આવાનો ટેસ્ટ તો બહુ એટલે બહુ સરસ છે. તમે બધા એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. રેસકોર્સ આવો તો કંઈ ખાવ કે ન ખાવ પણ આ તો જરૂરથી ટ્રાય કરજો. અને જો બસ હવે અમે ઘરે જતા હતા અને અહીંયા જો મહાશિવરાત્રિની બહુ મસ્ત તૈયારી ચાલુ થઈ ગઈ. બ્રિજ પાસે કોટેચા ચોકે બધી જગ્યાએ જો ભગવા કલરના ઝંડા લહેરાઈ દીધા છે. નાઇટમાં તો આનો કંઈક અલગ જ લુક આવતો હતો. અને આ જોઈને આમ અંદરથી એટલી ખુશી થતી હતી ને કે ભાઈ શું કહું. ચલો બધાને હર હર મહાદેવ. મળીએ બીજા વ્લોગમાં.